ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે પલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે તિરંગાનું વિતરણ. ભૂતનાથ મહાદેવ મંદિરથી શિવ ભક્તોની સોમનાથ પદયાત્રા. જૂનાગઢની પડતર હેરિટેજ બિલ્ડિંગની દેખભાળ અને વિકાસ કરવામાં.
અને છેતરપિંડી કેસમાં શ્રીજી ક્રેડિટ સોસાયટીના ચેરમેન સહિત 3 શખ્સ 4 દિવસના રિમાન્ડ પર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધી ચોક ખાતે એસપી અરશદ મહેતા, ડીવાયએસપી ધાંધલિયા સહિતના અધિકારીઓ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ પોલીસ દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ શહેરના ટ્રાફિક પોઈન્ટ અને મુખ્ય રસ્તા પર અવરજવર કરતા લોકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા. જૂનાગઢની જનતાને દેશ પ્રત્યેની ભાવના વધુમાં વધુ જાગૃત થાય અને પોતાના ઘરે તિરંગો લગાવે તે હેતુથી જૂનાગઢ પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આગામી 15 ઓગસ્ટની ઉજવણી જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. ત્યારે 15મી ઓગસ્ટ પૂર્વે જૂનાગઢ જિલ્લા તેમજ શહેરના તમામ આવાસો પર તિરંગો લહેરાવવામાં આવે તેવી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એસપી અરશદ મહેતાએ જણાવ્યું હતું કે આગામી 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાશે, ત્યારે પૂરા દેશમાં આ દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે, જેને લઈને જૂનાગઢ શહેરના સમગ્ર જિલ્લામાં દરેક ટ્રાફિકના પોઈન્ટ પર અને રસ્તા રોડ પર અવરજવર કરતા લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આગામી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ આવી રહ્યો છે. એમની આગળ હર ઘર તિરંગાનું સમગ્ર દેશ છે એની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં પણ આજે દરેક ટ્રાફિકના પોઈન્ટ સાથે સાથે પોલીસ છે એ તિરંગાનું વિતરણ કરી રહ્યું છે. દરેક યુવાનોને, દરેક નાગરિકને કેવી રીતે સ્વતંત્રતા મળી અને એમાં તિરંગાનું શું મહત્ત્વ છે, આપણી આ આઝાદીનું જે મૂલ્ય છે એ મૂલ્ય દરેક લોકો સમજે અને આગામી 15મી ઓગસ્ટનો દિવસની પૂર્વે આજે હર ઘર તિરંગાની આ ઝુંબેશ છે આજે અહીંયા જૂનાગઢ શહેરના ગાંધી ચોક પાસે બેન્ડની સુરાવલી સાથેનો આ એક પ્રારંભ કર્યો છે અને જૂનાગઢના સમગ્ર તમામ પોલીસ સ્ટેશનમાં આજે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આજ રોજ જૂનાગઢ ગાંધી ચોકમાં પોલીસ તંત્ર દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે અને પોલીસ તંત્ર જૂનાગઢમાં વહીવટી તંત્ર દ્વારા જે આજ રોજ જે વિતરણ કરવામાં આવ્યું છે, જે ખરેખર તે ધન્યવાદને પાત્ર છે. વહીવટી તંત્ર પણ ધન્યવાદને પાત્ર છે. બહુ સરસ કામ કરે છે અને દેશદાગ, દેશ પ્રેમને લગતું જે કંઈ કામ કરે છે એના માટે એમને સો સલામ. નારી વંદના ઉત્સવને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદના ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસને લઈને રેલી આયોજિત કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં નારી વંદના ઉત્સવ ઉજવવામાં આવે છે, જે અંતર્ગત વિદ્યાર્થીનીઓ અને યુવતીઓની રેલી આયોજિત કરવામાં આવતી હોય છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી સીજી સોજિત્રા, દહેજ પ્રતિબંધ અધિકારી બીડી ભાડ અને શાળાના આચાર્યએ રેલીને પ્રસ્થાન માટે લીલી ઝંડી બતાવી હતી. બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રોચ્ચાર સાથે રેલી આયોજિત કરવામાં આવી હતી. દીકરી એટલે વાલનું મીઠું ઝરણું, દીકરો દીકરી એક સમાન જેવા બેનરો સાથે ગર્લ્સ હાઈસ્કૂલથી રેલી શરૂ કરવામાં આવી હતી અને વિવિધ માર્ગો પર થઈને આ રેલી આઝાદ ચોક ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થવા પામી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં નારીવંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહમાં જુદા જુદા દિવસોની ઉજવણી કરવામાં આવે છે, જેમ કે મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાઓ દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા સ્વરોજગાર દિવસ. એવી જ રીતે આજે આ સપ્તાહનો છેલ્લો દિવસ હતો. આજે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઉજવણીના પૂર્ણાહુતિના દિવસે આપણે બેટી બચાવો બેટી પઢાઓને થીમને આધારિત આજે રેલી કાઢવામાં આવી હતી. તો આ રેલીમાં બધા બહેનોએ સૂત્રોચ્ચાર સાથે બેટી બચાવો બેટી પઢાઓનો નારા સાથે આજની રેલી પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્ય સરકારનો ઉદ્દેશ એ છે કે રાજ્યમાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા જળવાઈ રહે. એવી રીતે દરેક જિલ્લામાં આવી રીતે બેટી બચાવો બેટી પઢાઓ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. એ અંતર્ગત જુદા જુદા થીમ આધારિત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
તો આ તકે હું આ સ્કૂલનો આભાર માનું છું કે અમને સારી રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ તકે મીડિયા મિત્રોનો પણ હું આભાર માનું છું કે જે અમારો બેટી બચાવો બેટી પઢાઓનો જે થીમ છે એનો મેક્સિમમ જૂનાગઢની જનતાઓને લાભ મળે એના માટે ખૂબ ખૂબ આભાર. 200થી વધારે દીકરીઓએ આમાં રેલીમાં જોડાયેલી હતી અને આ રેલીમાં સ્કૂલનો ખાસ અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. એવી રીતે અમારું 181ની ટીમ છે, સખી વન સ્ટોપ સેન્ટર છે, એવી રીતે પોલીસ વિભાગનો પણ અમને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે કે આપણે રેલીમાં કોઈ વિઘ્ન જોવા મળેલ નથી. ભૂતનાથ મહાદેવ મંદિરથી ભોલેનાથ ગ્રુપના શિવભક્તોની સોમનાથ પદયાત્રા આયોજિત કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે દેવાધિદેવ ભોળાનાથને રીઝવવા માટે શિવભક્તો વિવિધ પ્રયાસો કરી રહ્યા છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ જૂનાગઢ જય ભોલેનાથ ગ્રુપ ગૌ મંદિર અને ગૌશાળાના સંસ્થાપક ભોલેનાથજી અને ભોલેનાથ ગ્રુપના 170 જેટલા શિવ ભક્તો દ્વારા જૂનાગઢથી સોમનાથ સુધીની પદયાત્રા આયોજિત કરવામાં આવી છે, જેનો પ્રારંભ શુક્રવારની સવારે ભૂતનાથ મહાદેવના પૂજન અર્ચન સાથે કરાયો હતો. આ ભોલેનાથ ગ્રુપના શિવ ભક્તો વિવિધ માર્ગો પર પદયાત્રા કરીને જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પહોંચશે, જેમાં પ્રથમ વિરામ રાત્રિના મેંદડા પટેલ સમાજ, બીજો વિરામ શનિવારે બ્રહ્મ સમાજ જલંધર અને રાત્રે ઉમરેઠી ખાતે કરશે. પદયાત્રા રવિવારે સાંજ સુધીમાં શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી જશે અને શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મંદિરે વિધિવત રીતે પૂજન સાથે ધ્વજારોહણ કરવામાં આવશે. પદયાત્રાનું સમાપન થશે. ભોલેનાથજી ગ્રુપના શિવ ભક્તોએ જણાવ્યું હતું કે સૌના કલ્યાણ અને સુખાકારી તેમજ સમૃદ્ધિ માટે પદયાત્રા આયોજિત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરવાડના દરિયા કિનારે દધીચી ઋષિએ સ્થાપિત કરેલ દધેશ્વર મહાદેવના સાનિધ્યે વર્ષ દરમિયાન ભોલેનાથ ગ્રુપ દ્વારા અનુષ્ઠાન કરાવવામાં આવે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. તેઓ દ્વારા શિવરાત્રી મેળા ઉપરાંત ગિરનાર પરિક્રમા દરમિયાન અન્ન ક્ષેત્રની સેવા પણ આપવામાં આવે છે. રાસવા પાસેની તેઓની ગૌશાળા ખાતે દત્ત ભગવાનનો ધૂણો પણ પ્રજ્વલિત રહે છે. चलो शिव शंकर के मंदिर में भक्तों, चलो शिव शंकर के मंदिर में भक्तों, शिव जी के चरणों में सर को झुकाएं, करें अपने तन मन को गंगा सा पावन, करें अपने तन मन को गंगा सा पावन, जपे नाम शिव का भजन इनके गाएं, चलो शिव शंकर के मंदिर में भक्तों, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो. कहीं भी नहीं अंत उसकी दया का, करें वंदना उस दयालु पिता की. ओम नमः शिवाय नमो. हमें भी मिले छाँव उसकी कृपा की, हमें भी मिले भीख उसकी दया की. लगा कर समाधि करे शिव का सिमरन, लगा कर समाधि करे शिव का सिमरन, यूं सोए हुए भाग अपने जगाएं, चलो शिव शंकर के मंदिर में भक्तों. જૂનાગઢ કલેક્ટર કચેરી નજીક આવેલા મીરાનગર વિસ્તારના લોકો ખરાબ રોડ, રસ્તા, ખાડા અને ગટરના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. વોર્ડ નંબર 5માં આવતા વિસ્તારના લોકોને
રોડ પરથી અવરજવર કરવાનું પણ મુશ્કેલ બની ગયું છે. તો બીજી તરફ સ્કૂલે જતા બાળકોને લેવા મૂકવા આવતા વાહનો પણ ખરાબ રસ્તાને લઈને આવી શકે તેમ નથી. છેલ્લા 5 મહિનાથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કારણે રોડ ખોદવામાં આવ્યા હતા અને બાદમાં પેચવર્ક કરવામાં ન આવતા આ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મીરાનગર વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના વિકાસ કામો માટે 15 અબજ 60 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ લોકોને સુવિધા મળી નથી. ખરાબ રોડ રસ્તાના કારણે મીરાનગરના લોકો અનેકવાર અકસ્માતનો ભોગ બન્યા છે. મીરાનગરમાં રહેતા ભાજપના પૂર્વ નગર સેવક અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મીરાનગરનો વિસ્તાર વીઆઈપી એરિયા તરીકે જાણીતો છે. આ વિસ્તારમાં વધુમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે, પરંતુ લોકોને મળવી જોઈતી પ્રાથમિક સુવિધા હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. સ્થાનિક રહીશોએ બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે બીસમા રસ્તાને લઈને શાકભાજીવાળા, દૂધવાળા સહિતના ફેરિયાઓ પણ આવતા નથી. રોડની અવદશાને લઈને લોકોને જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. આથી સત્વરે ઘટતું કરવામાં આવે તેવી માંગણી મીરાનગરના રહીશોએ કરી હતી. આ વિસ્તારના રસ્તાઓની જે પોઝિશન છે એ અહીં જે લોકો ચાલે છે એને ખ્યાલ છે, અને આમ તો નામદાર સાહેબને પણ ખ્યાલ હશે કે આ સ્થિતિ કેવી છે. હવે આનું નિરાકરણ કાયમી આવે એવી અમારા લોકોની માંગ છે, અને આ જે અસહ્ય પીડા જે આ વિસ્તાર સહન કરી રહ્યો છે એની કોઈ સીમા નથી. એટલે અત્યારે જુનાગઢ આખા શહેરની પરિસ્થિતિ એવી છે. પણ હું તો એમ કહું કે જુનાગઢ શહેર આખામાં ફરી આવો, મીરાનગરના રોડની જે પરિસ્થિતિ છે એનાથી બદતર સ્થિતિ કોઈ પણ જગ્યાએ નથી. કોઈ પણ જગ્યાએ બીજે કાંઈક તાત્કાલિક થોડું ઘણું સમારકામ થાય, આ કંઈ પણ થતું નથી. આ વહેલી તકે પૂર્ણ કરો. અને બીજી મારી ખાસ એક ભલામણ છે કે જે નવો રોડ અત્યારે કામ ખોદેલું પડ્યું છે એમાં આપ સાહેબને મારી વિનંતી છે કે એ કામ પણ સારું કરાવો. અત્યારે અમે રાજધાનીમાં રહીએ છીએ. અમારા ઘરની અથવા તો રોડની એવી પરિસ્થિતિ છે કે અમે આવવા જવા માટે ખૂબ તકલીફ થાય છે. કમિશનર સાહેબને એટલી જ વિનંતી છે કે તમે અહીંયા આવીને રોડની તપાસ કરો. નથી શાકભાજીવાળા આવતા, નથી દૂધવાળા આવતા. કોઈ પણ લેવું હોય તો ક્યાં છેક જવું પડે છે. કલેક્ટર કચેરીથી છેક મધુરમ સુધીનો ગાળી વિસ્તાર છે ત્યાં સુધીનો રસ્તો એટલો ખરાબ છે. 10 દિવસથી વરસાદ ન થયો. અમારા સોસાયટીમાં ડાયવર્ઝન આપ્યું છે તો પણ અહીંયા રોડની સમસ્યા એની એ જ છે. નવી કલેક્ટર કચેરીથી જે પાછળ જનારો જે મધુરમ સાઈડનો રસ્તો છે તથા આજુબાજુ ડાયવર્ઝન આપેલા તમામ રસ્તા છે, અત્યારે એની હાલત એટલી કફોડી થઈ છે કે તમે વાત પૂછોમાં. દર અઠવાડિયે અહીં કપચી અને રેતી નાખી અને રસ્તો સુધારવાની ખાલી ઉપર છેલ્લી કામગીરીઓ કરવામાં આવે છે, જે થૂકના સાંધા થયા બરાબર છે. બિલકુલ યોગ્ય નથી. રોજ સવારના હું અપડાઉન કરતા હું લોકોને જોઉં છું. ઘણા લોકો લેડીઝને મૂકવા જતા હોય છે, 2 વ્હીલો જાય છે, 4 વ્હીલો જાય છે. મેં નાના છોકરાઓની જે સ્કૂલ વાહનો છે જેમાં શટલિયા, રિક્ષા, ઇકો જે કંઈ જાય છે એની હાલત જોઉં છું. ઘણીવાર જીવ અધર થઈ જાય. અચાનક એમ થાય છે લેડીઝ હમણાં બાળક સાથે પડી જશે. અને મેં ઘણા લેડીઝોને પડતા પણ જોયા છે. ગાડી પહેલા ગેરમાં 4 વ્હીલ ચલાવી શકાય એમ નથી. અને વચ્ચે વચ્ચે જ્યારે રસ્તાઓ ખોદી નાખે તો આજુબાજુ નાની એવી સોસાયટીઓમાંથી ડાયવર્ઝન આપે. જે ડાયવર્ઝનમાં સિંગલ સામે 2 વ્હીલ કે સામે 4 વ્હીલ 2 વ્હીલ આવે તો પણ નીકળી શકે એવી વ્યવસ્થા નથી. આમ સોસાયટીના તમામ લોકો આ બાબતે ખૂબ જ હેરાન પરેશાન કેટલા સમયથી થાય છે, જેના સમારકામ નિમિત્તે આ લોકો માત્ર રેતી કપચી નાખી જાય. બીજે દિવસે વરસાદ ખૂબ આવતા એ પાછી એક જ બાજુ ધોવાય અને અમુકના પહેલા કરતા જે ડબલ ખરાબ રસ્તા થઈ જાય. વોર્ડ નંબર 5માં આવેલ મીરાનગર વિસ્તાર મેઇન રોડ કે જેની હાલત ખૂબ ખરાબ છે. બાળકો સ્કૂલે જઈ શકતા નથી, સિનિયર સિટીઝનો નીકળી શકતા નથી. આ રોડ પર અત્યારે ચાલીને પણ ન જઈ શકાય એવી પરિસ્થિતિ છે. ત્યારે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓએ ખૂબ મોટા બણગા માર્યા કે 15 અબજ 60 કરોડ રૂપિયાનો જુનાગઢમાં વિકાસ કર્યો છે. એ વિકાસ અત્યારે ઉભરાયો છે, નીકળ્યો છે. આ સ્પષ્ટ જોઈ શકાય છે, પ્રજા પણ જોઈ શકે છે અને પ્રજા યાતના ભોગવી રહી છે. 15 અબજ 60 કરોડ રૂપિયા રાજ્ય સરકારે દિલથી આપ્યા અને રૂપિયા વેડફી નાખ્યા એનો અફસોસ છે. એ રૂપિયા વેડફાઈ ગયા એનો અફસોસ છે. પ્રજાલક્ષી એક પણ કામ ન થયું એનો અફસોસ છે. સાથે સાથે આ વિસ્તારની પ્રજા ઘણા સમયથી ખૂબ પરેશાની ભોગવી રહી છે, કારણ કે ભૂગર્ભ ગટરના કામ કર્યા બાદ પેચવર્કનું કામ ન કરવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. અને ચોમાસાની સ્થિતિમાં અત્યારે આ રોડ સંપૂર્ણપણે ખોદાઈ ગયો, ધોવાઈ ગયો. હવે આ સ્થિતિમાં અહીંયાથી પસાર થવું મુશ્કેલ છે, ચાલવું મુશ્કેલ છે અને પ્રજાની જે માનસિક વ્યથા અને માનસિક વેદના છે એના માટે માન્ય વહીવટદાર શ્રી, કમિશનર શ્રી ધ્યાન આપે એવી અમારી રજૂઆત છે.
જૂનાગઢમાં સવારે જોરદાર વરસાદનું ઝાપટું વરસતા થોડી જ વારમાં પાણી થઈ ગયું હતું. જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ એકંદરે આરામ લીધો છે. આજે સવારે પણ જૂનાગઢ શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ સવારે 10 કલાકે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને થોડી જ વારમાં મેઘરાજા જોરદાર રીતે તૂટી પડતા શહેરના માર્ગો પરથી નદી મારફત પાણી વહેતા થઈ ગયા હતા. આમ ઓચિંતા જ મેઘરાજાની એન્ટ્રી થતા શહેરના મોટા ભાગના લોકો ઊંઘતા ઝડપાઈ ગયા હતા. જૂનાગઢ સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું। જૂનાગઢની પડતર હેરિટેજ બિલ્ડિંગોને દેખભાળ અને વિકાસ કરવા માટે એડવોકેટ અશ્વિન મણિયારે માંગણી કરી છે। આ મામલે તેઓએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે। તેમાં તેમણે જણાવ્યું છે કે જૂનાગઢ શહેરમાં સરદાર બાગ બહુમાળી બિલ્ડિંગ નવું બનાવવાની બાબત દુર્ભાગ્યપૂર્ણ છે। સરકારની જમીનો કે જે ભવિષ્યના વિકાસ માટે ઉપયોગમાં આવી શકે તેમ છે, તે જમીનો ઉપર બિલ્ડિંગ બનાવવાને બદલે શહેરમાં એવી અનેક ઇમારતો તેમજ અનેક વિવિધ જગ્યાઓ આવેલી છે કે જેનો વિકાસ કરવામાં આવે તો જૂનાગઢ બેનમૂન શહેર બની શકે તેમ છે। પીડબ્લ્યુડી તંત્રની ઢીલી નીતિથી થોડો સમય પહેલા બનેલ કલેક્ટર ઓફિસમાં ઠેકઠેકાણે પાણી પડવાના બનાવો બની રહે છે। તાજેતરમાં કલેક્ટર ઓફિસમાં પહેલી મીટિંગમાં મીટિંગ હોલની નજીક પાણી બેસુમાર પડતું જોવા મળ્યું હતું। આ મામલે પોલીસ કર્મીએ સાવચેતી રાખીને ઇલેક્ટ્રિસિટીની સ્વિચ બંધ ન કરી હોત તો મોટી આગ લાગવાની શક્યતાઓ પણ બની શકતી હતી। જૂનાગઢ શહેરમાં જે 999 ગામનું વહીવટી સંચાલન થતું હતું તેવી જગ્યાઓ પૈકી જૂનાગઢ મામલતદાર ઓફિસ, ટ્રેઝરી ઓફિસ, શિક્ષણ ઓફિસ, તાલુકા પંચાયત વગેરે જેવી અનેક ઓફિસો બેસતી હતી। આ બિલ્ડિંગની જગ્યા ખૂબ જ વિશાળ છે। આ હેરિટેજ ઇમારત હવે રિપેર થઈ શકે તેમ નથી અને તેનું અતિ કિંમતી સાગનું લાકડું સડી ગયું છે। આ જગ્યાએ જો નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તો રેવન્યુ સિવાયની તમામ શાખાઓનો સમાવેશ આ બિલ્ડિંગમાં થઈ શકે તેમ છે, જેથી આ બાબતને ધ્યાનમાં લઈને સત્વરે ઘટતું કરવામાં આવે તેવું એડવોકેટ અશ્વિન મણિયારે મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું હતું। માનનીય મુખ્યમંત્રી શ્રી ને એક પત્ર લખ્યો અને એમાં મેં એવું દર્શાવ્યું છે કે આ હેરિટેજ સિટી છે, હેરિટેજ બિલ્ડિંગો હજી રિનોવેટ થઈ શકે એમ છે પણ નથી થઈ શકે એવા બિલ્ડિંગોની બહુ મોટી સંખ્યામાં અહીંયા જૂનાગઢમાં આવે છે। મારી પાછળ જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં 999 ગામનો વહીવટ થતો હતો। એમાં તાલુકા પંચાયત હતી, ટ્રેઝરી ઓફિસ હતી, એમાં શિક્ષણ ખાતાની ઓફિસ હતી, એમાં સિટી સર્વેની ઓફિસ હતી, એમાં ઘણું બધા ઓફિસો હતી। અને જ્યારે પૂર્વમાંથી પશ્ચિમનો જ્યારે વારો વાયો અને પૂર્વ વાળાને ગોળને બદલે ખોળ આપવાની વાતચીત થઈ ત્યારે અહીંયાની કલેક્ટર ઓફિસ, ડીએસપી ઓફિસ, ડીવાયએસપી ઓફિસ અને અન્ય જે ઓફિસો હતી એ બધી લઈ જવામાં આવી છે। આજે હજારો એકર, માફ કરજો પણ હજારો સ્ક્વેર ફીટ જગ્યા સ્પેર પડી છે, પણ પીડબ્લ્યુડી તંત્રને રિપેરિંગમાં જરાય રસ નથી, કારણ કે તો એ વિકાસની ગણતરી કેવી રીતે કરી શકે? નવું કામ હોય તો પાયાથી માંડીને કેટલા રૂપિયાનું થશે અને નવું કામ પણ કેવું કરે છે। હમણાં ડીએસપી ઓફિસમાં એક ડીએસપી સાહેબની આગેવાનીમાં એક મીટિંગ હતી અને કલેક્ટર ઓફિસમાં આગ લાગે એવી વ્યવસ્થા ઊભી થઈ હતી। ફક્ત 10 કે 12 વર્ષ થયા। મારી સામે જ 130 વર્ષ જૂનું બિલ્ડિંગ ઊભું છે, ઇન્ટેક ઊભું છે, SBS જૂનાગઢ, કે જે 2000 સ્ક્વેર ફીટનો સ્લેબ ભરી અને આખા બિલ્ડિંગને ઇન્ટેક રાખ્યું છે અને બાર છે બિલ્ડિંગ એમને રાખ્યું છે। તો મારી તંત્રને વિનંતી છે કે આ પીડબ્લ્યુડી તંત્ર કે જેને રિપેરિંગમાં રસ નથી, કારણ કે રિપેરિંગમાં વિકાસ દેખાય નહીં, આર્થિક વિકાસની વાત કરું છું, એટલે અહીંયા બેલા પણ છે, સાગી લાકડું પણ છે, ગર્ડરો પણ છે, એટલે જે બજેટમાં નવું બહુમાળી બિલ્ડિંગ થશે એના કરતા ઓછી કિંમતમાં અહીંયા બહુમાળી બિલ્ડિંગ થશે અને આ વિસ્તાર કે જે હાલ અસામાજિક તત્વોના કંટ્રોલમાં છે એમાંથી જૂનાગઢ બહાર આવી શકશે અને જૂનાગઢ પૂર્વનો વિકાસ થશે। મેંદરડા તાલુકાના નતાળિયા ગામે એસટી બસ ન મળતા ગ્રામ્યજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગ્રામ્યજનો દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગામમાં તાત્કાલિક બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી। વિદ્યાર્થીઓ, મજૂર વર્ગ તેમજ અન્ય લોકોને હાલાકી પડતી હોવાથી આગામી 8 દિવસમાં બસ શરૂ કરવાની રજૂઆત કરી હતી। તેમજ જો બસ શરૂ કરવામાં નહીં આવે તો રામધૂન બોલાવીને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ ગ્રામ્યજનોએ ઉચ્ચારી હતી।
નતાળિયાના ગ્રામ્યજનોની રજૂઆતને ધ્યાને લઈને એસટી વિભાગે વહેલી તકે બસ શરૂ કરવાની સૂચના આપવાની સાથે તેવી ખાતરી પણ આપી હતી. આવેદનપત્ર આપતી વેળાએ સરપંચ ભૂપતભાઈ સરવૈયા, અગ્રણી રમેશ કોરાટ વગેરે ઉપસ્થિત રહીને રજૂઆત કરી હતી. મેંદરડા તાલુકાનું એ નતાળિયા ગામ શેવાળાનું ગીર વિસ્તારનું ગામ છે. ત્યાં આજ દિન સુધી એટલે કે 75 વર્ષ ત્યાં એસટી બસ ત્યાં ગઈ નથી. આ એક છેવાડાના ગામને લાભ મળે એના માટે છેલ્લા મારી લગભગ 2.5 થી 3 વર્ષ ત્યાં રજૂઆત હતી. આ બસને સત્તાવાર રીતે મંજૂરી મળી પણ ગઈ, જેને આશરે 2 મહિના થયા. ઉપલા લેવલે કે ડીસી સાહેબ તરફથી મંજૂરી મળી ગઈ, પણ ડેપા મેનેજર તરફથી વારંવાર ફોન કરવા, રજૂઆત કરવા, મુલાકાત કરવા છતાં એ કોઈ પરામર્શને ધ્યાને રાખી અને આ બસ ચાલુ આજે 2 મહિના ત્યાં નથી કરવામાં આવી. જેથી આજ ગામના નતાળિયા ગામના સરપંચ આગેવાનો સાથે લાવી અને આજે જુનાગઢ વિભાગીય ડેપાની અંદર અમે રજૂઆત કરવા આવ્યા. ખરેખર આ નિગમનું આમાં હિત નથી જોયું, જનહિત નથી જોયું. ફક્ત ને ફક્ત અધિકારી હિત, પોતાનું હિત જોઈ આવા મનમાની નિર્ણયો લઈ અને સરકારની છબી ખરેખર આવા અધિકારીઓ જ ખરડાવે છે. ખરેખર મહેરબાની કરી આ બસ જો 8 દિવસની અંદર ચાલુ થાય તો ભલે, નહીતર નતાળિયા ગામના લેડીઝ જેન્ટ્સ સાથે આજથી ગણતરી કરી લો કે 10મે દિવસે અહીંયા રામધૂન બોલાતી હશે. હાલ એસટી માટે અમે અહીંયા ડેપો મેનેજર આવેલા છીએ. ડેપે રમેશભાઈ કોરાટની મહેનતથી લગભગ 2 મહિના જ્યાં કાગળ ઉપર મંજૂરી પણ મળી ગઈ છે બસની, પણ હજી બસ અમારા ગામમાં પહોંચી નથી. અમારું ગામ છેવાડાનું ગામ છે, ગીર બોર્ડરનું ગામ છે. ત્યાં ફક્ત અમારા 8 ધોરણ છે. 8 ધોરણ વિદ્યાર્થીઓને ભણ્યા પછી આજુબાજુના ગામડામાં જવાનું થતું હોય. મેંદરડા છે, નાની મોટી ખોડિયાર છે, તો અહીંયા કોઈ વાહનની વ્યવસ્થા નથી. બીજા નંબરમાં અહીંયા અમારે મજૂર વર્ગનું ગામ છે, એટલે આજુબાજુના ગામમાં મજૂરી વ્યર્થ જતા હોય, પ્રાઇવેટ વાહન પોસાતા ન હોય. તે માટે સરકારી વાહન હોય તો એને પણ ભાડામાં પણ ફાયદો થાય. તો આ બસને વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અમે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છીએ. રોજ નતાળિયા ગામને બસ સુવિધા માટે ગામ લોકો અને સરપંચશ્રી દ્વારા રજૂઆત કરેલી હતી. અત્રેથી તેઓની અગાઉ રજૂઆત મળતા તેઓને નતાળિયા ગામને બસ સુવિધા આપી દીધેલી છે, પરંતુ ડેપો ખાતેથી બસ શરૂ થયેલ નથી તે અંગેની તેઓએ રજૂઆત કરેલ છે. જે રજૂઆત સંદર્ભે ડેપો મેનેજર શ્રી જુનાગઢને તાત્કાલિક બસ ચાલુ કરવા માટે અત્રેથી સૂચનાઓ આપવામાં આવશે. છેતરપિંડી કેસમાં શ્રીજી ક્રેડિટ સોસાયટીના ચેરમેન સહિતના 3 શખ્સને 4 દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા છે. લાખો રૂપિયાની છેતરપિંડી આચરનારા કેસમાં જૂનાગઢની શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન સહિતના 3ની ધરપકડ કરીને પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા હતા, પરંતુ અદાલતે 4 દિવસના રિમાન્ડ આપતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના જોશીપુરા વિસ્તારમાં આવેલ અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા કિરણભાઈ દત્તાત્રેય દયાળની ફરિયાદના આધારે એસઓજીના પીઆઈ પીકે ચાવડાએ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવનભાઈ જીવનભાઈ વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ રમેશભાઈ નિમાવત, મેનેજર ઉત્તમ દેવસીભાઈ કાચડિયાની બુધવારે રાત્રે ધરપકડ કરી હતી અને ગુરુવારે 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે રવિવારની સાંજ સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેના પગલે પુરાવા એકત્રિત કરવા સહિતના મુદ્દે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકામાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં તારાજી સર્જાઈ હતી અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા, જેની સાથે પાકોનું ધોવાણ ઉપરાંત ઘાસચારો પણ નાશ પામ્યો છે, જેને લઈને પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. ઘાસચારો 70 થી 80 રૂપિયામાં મણ દીઠ મળતો હોય છે, તેનો ભાવ અત્યારે ₹100 થી પાર થઈ ચૂક્યો છે, જેના કારણે પશુપાલકોએ પોતાના પશુઓને શું ખવડાવવું તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે. હજુ ચોમાસું ચાલુ છે, જો આમ ને આમ ધોધમાર વરસાદ સતત વરસ્યા કરશે તો હજુ પણ ઘાસચારાના ભાવ વધી શકે તેમ છે. આવા સંજોગોમાં પશુપાલકો અને માલધારીઓને તેમના ઢોર માટે ઘાસચારો મળી રહે તે માટે તંત્રને ઘટતું કરવું જોઈએ તેવી માંગણી ઉઠી છે.
પોઝિશન આ ચોમાસાના હિસાબે આવી પોઝિશન છે. અટાણે લીલાના ભાવ 100 રૂપિયા છે, 150 રૂપિયા છે, 200 થાય, 300 થાય. હજી 5 દી આવું નવું ચાલુ રહ્યું હતું. પાટણ અમારે ભેંસુને ખવડાવવાની મોટી તકલીફ છે. ભેંસુ 30 છે, નાના મોટા છે મારી. વધારો એટલે વાત તમે જવા દો. અત્યારે વધારો બધું રીતે સારું છે, પણ કસાઈટના હિસાબે થઈને અમે કંટાળી ગયા છે. વરસાદ એવડો પડ્યો છે, બધું જોઈ નહીં. એટલી મોંઘી મકાઈ છે તો અમે સાહસ કરી છે. અમે આડા આવડા પૈસા કરીને અમારી ભેંસુને ખવડાવી. તમારો જીવ છે, અમારે કેમ રહેવું? માંગ તમારી અમારી સરકારમાં એટલી માંગ છે કે અમને રાહત કરી દો. આમાં અમને રાહત કરશે તો દૂધ બધાય 50 નું 60 નું ભાવનું વેચા છે. દૂધના 100 રૂપિયા 150 રૂપિયા લીટર કરવાની વિચાર છે. આખીઓ 5-5 થઈ ગયા છે, અહીંયા કોઈ નડતું નથી. આમાં તકલીફ આવે. અમે કરવું શું અમારે? મુસળધાર વરસાદ હોવાના કારણે ઘાસચારાની આવક ઓછી છે. જેના કારણે ગુજરાતથી ચારો મગાવી અને ધોરાજીની અંદર વેપાર કરવો પડે છે. તેમાં 10-20% ભાવ વધારો પણ કરવો પડે છે, કારણ કે તણાઈ અને ખેંચાણ વધી જાય છે, ભાડા ભથ્થા વધી જાય. એના કારણે ચારો અત્યારે મોંઘો વેચાઈ રહ્યો છે. તો હાલ ધોરાજીની અંદર પશુપાલકોને એમ જણાવવામાં આવે છે કે અત્યારે 5-10 રૂપિયા વધારો આવ્યો હોય તો વિના સંકોચે ઢોરને ભૂખા ના રાખતો અને ખવડાવજો. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીને માર મારવાના મામલે 3 સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશના વતની જામકંડોળા તાલુકાના ખજુરા ગામે ખેતમજૂરી કરતા સુવાનભાઈ બાબુભાઈ વસુનિયાએ ગુરુવારની બપોરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નાની દીકરી મધુને 7 દિવસથી તાવ તથા હાથ પગમાં દુખાવો હતો. 3 ઓગસ્ટના રોજ રાત્રે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. બીજા દિવસે એટલે કે રવિવારે રાત્રિના વૃદ્ધ તથા તેનો નાનો ભાઈ જુવાનસિંહ બોર્ડ બહાર લોબીમાં સૂતા હતા. ત્યારે 3 સિક્યુરિટી વાળા પુરુષોએ આવીને નાના ભાઈને તું પૂછ્યા વગર કેમ અંદર ગયો તેમ કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. આથી તેમની પાસે જઈ અને અમે એમપી થી મજૂરી કામ કરવા આવેલા છીએ. અહીં જુનાગઢમાં અમારું ઘર નથી, જેથી અમે રાત્રિના ક્યાં જઈએ તેમ વૃદ્ધે કહેતા બંને ભાઈને લાકડી વડે માર મારતા લોબીમાં છેલ્લા આવેલા રૂમમાં લઈ જઈને આડેધડ માર માર્યું હતું. તેમજ પોલીસમાં ફરિયાદ કરતા નહીં, નહીતર જીવતા રહેવા નહીં દઈએ એવી પણ ધમકી આપી હોવાની રાવ સુવાનભાઈ વસુનિયાએ કરતા એ ડિવિઝન પોલીસે 3 સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે તિરંગાનું વિતરણ. ભૂતનાથ મહાદેવ મંદિરથી શિવ ભક્તોની સોમનાથ પદયાત્રા. જુનાગઢની પડતર હેરિટેજ બિલ્ડિંગની દેખભાળ અને વિકાસ કરવામાં. અને છેતરપિંડી કેસમાં શ્રીજી ક્રેડિટ સોસાયટીના ચેરમેન સહિત 3 શખ્સ 4 દિવસના રિમાન્ડ પર. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ.
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.